ગત 18 માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી કેતન સાગઠિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા 1 વર્ષથી, અને કેતન સાગઠિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવતી હતી. એના લીધે ગઈ 13 માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલ. તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસની કલમ 108 એટલે જૂની આઈપીસી 306 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે, જેમાં અગાઉ 376D નો ગુનો દાખલ થયેલો હતો, પણ એમના વિરુદ્ધ ચાર્જશીટમાં 323 અને 498 કલમ રાખવામાં આવી હતી અને 306 નો ગુનો પણ અગાઉ પણ જે કેતન સાગઠિયા છે એમના વિરુદ્ધ દાખલ થયેલો. કેતન સાગઠિયા ભુવાનો કામ કરે છે, તો એ ફરિયાદીના ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા. તો એના લીધે ફરિયાદીનું કહેવું છે કે મારી દીકરીને એમના દ્વારા વશમાં કરી લેવામાં આવી હતી, પર તપાસ દરમિયાન શું સામે આવે છે જોવાનું પસંદ કરીએ. હાજી, એમનો ગુનાહિત ઇતિહાસ છે. જે રીતે મેં કીધું, એના વિરુદ્ધ એક આઈપીસી 306 નો ગુનો દાખલ થયેલો છે. એના ઉપર 376D ના આક્ષેપો લાગેલા છે. તો અગાઉ પણ એમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે.